આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ચલ બળ વડે થતું કાર્ય. કેવા બળ વડે? તો ચલ બળ વડે થતું કાર્ય. ઓકે, હવે આને કઈ રીતે સમજી શકાય જરા જોજો. સૌપ્રથમ પહેલા એ વસ્તુ સમજવી જરૂરી છે કે ચલ બળ કોને કહેવાય. અહીંયા આગળ જે આ શબ્દ આવ્યો છે કે ચલ બળ કોને કહેવાય? પ્યોર દેશી ભાષામાં કહીએ તો એને શું કહેવાશે કે બદલાતું જતું બળ. બદલાતું જતું બળ એટલે શું કહેવાય? ચલ બળ. કે જે બળનું મૂલ્ય બદલાતું જતું હોય અથવા તો બળ બદલાતું જતું હોય તેવા બળને શું કહેવામાં આવે છે? ચલ બળ કહીએ છીએ. હવે આવું જે ચલ બળ છે એના વડે થતું જે કાર્ય છે એ કઈ રીતે સમજી શકાય એ જરા જોઈશું. પહેલા તો ચલ બળની પ્રોપર વ્યાખ્યા આપી દઈએ. પહેલા તો એ ખ્યાલ આવી ગયો ને ચલ બળ કોને કહેવાય? બદલાતું જતું બળ એટલે શું કહેવાય? ચલ બળ. જો એની પ્રોપર વ્યાખ્યા લખવી હોય તો એવી લખી શકાય કે જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા, જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા બદલાતા હોય તેવા બળને શું કહે છે? તો ચલ બળ કહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર કે જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા શું બદલાઈ શકે? જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા બદલાતા હોય તો તેવા બળને શું કહેવાય છે? ચલ બળ. કે તો મૂલ્ય બદલાવવું જોઈએ અથવા તો દિશા બદલાવી જોઈએ. બેમાંથી કોઈ પણ એક બદલાય, મૂલ્ય અથવા દિશા, તો એને શું કહેવામાં આવશે? ચલ બળ. ઓકે, ચલ બળ એ સ્થાન અથવા સમયનું વિધેય છે. ચલ બળ એ કેવું વિધેય છે ભાઈ? તો સ્થાન અથવા સમયનું વિધેય છે એવું આપણે લખી શકીએ છીએ. બરોબર. બીજી રીતે જો એક વ્યાખ્યા લખવી હોય તો ચલ બળની બીજી પણ વ્યાખ્યા આપી શકાય. જરા જુઓ બીજી વ્યાખ્યા શું લખાય? તો જે બળ પદાર્થના સ્થાન કે સમય અથવા બંને પર આધારિત હોય તેવા બળને શું કહે છે? ચલ બળ કહે છે. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ ચલ બળની બીજી વ્યાખ્યા થઈ ગઈ કે જે બળ પદાર્થના સ્થાન કે સમય કે બંને પર આધારિત હોય તેવા બળને શું કહે છે? ચલ બળ. મેં બે વ્યાખ્યાઓ લખી. પહેલી વ્યાખ્યા શું લખી? અથવા તો ત્રણ વ્યાખ્યાઓ થઈ. પહેલું ચલ બળ એટલે શું ભાઈ? બદલાતું જતું બળ એટલે શું કહેવાય? ચલ બળ. બરોબર. ચલ બળની પ્રોપર વ્યાખ્યા કહીએ તો જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા બદલાતા હોય તો તેવા બળને શું કહે છે? ચલ બળ કહે છે. જો બળ એ સ્થાન કે પછી સમયનું વિધેય છે. બરોબર છે. ઓકે, અથવા બીજી વ્યાખ્યા શું લખાય કે જે બળ પદાર્થના સ્થાન કે સમય પર આધારિત હોય અથવા બંને પર આધારિત હોય તો તેવા બળને શું કહે છે? ચલ બળ કહે છે. સિમ્પલ. આટલી વસ્તુ મગજની અંદર તમારે બેસાડવાની રહેશે. બરોબર. ઓકે, ચલો હવે એનાથી આગળ વાત કરીએ. આપણે કાર્યની વાત કરીએ તો એના માટે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ પદાર્થ પર fx જેટલું ચલ બળ લાગે છે. ધારો કે કોઈ પદાર્થ છે જેના ઉપર કેટલું ચલ બળ લાગે છે? તો fx જેટલું ચલ બળ લાગે છે, જેના લીધે તે x અક્ષની દિશામાં ગતિ કરે છે. કોઈ પદાર્થ પડેલો છે એવું વિચારો અને એના ઉપર fx જેટલું ચલ બળ લાગ્યું જેના લીધે કઈ અક્ષની દિશામાં? તો x અક્ષની દિશામાં ગતિ કરે છે. અહીં એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે અહીં બળનું મૂલ્ય બદલાય છે.
દિશા બદલાતી નથી. બેમાંથી ગમે તે એક જ બદલાતું હોય તો ચલ બળ કહી શકાય. બરોબર છે. અહીં બળનું મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. એવું એક ચલ બળ છે. બેમાંથી ગમે તે એક બદલાતું હોવું જોઈએ. અહીંયા બળનું મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. એવું આપણે વિચારીએ. આપણે વિચાર્યું કે કોઈ પદાર્થ પડેલો હતો, એના ઉપર આપણે એક fx જેટલું ચલ બળ લગાડ્યું, જેના લીધે x અક્ષની દિશામાં ગતિ કરે છે. અહીંયા આગળ મેં સ્પષ્ટતા કરેલી છે કે અહીં જે બળ લાગે છે એ બળ ચલ બળ છે ખરું, પરંતુ એનું માત્ર મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. તો એના માટે જો હું fx વિરુદ્ધ અંતરનો જો આલેખ દોરીએ, fx વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીએ, એટલે કે બળ વિરુદ્ધ સ્થાનાંતર, આ fx થઈ ગયું અને આ સ્થાનાંતર, તો એનો જે આલેખ મળે છે એ આલેખ આપણને કંઈક આવો મળે છે. સપોઝ અહીંયાથી શરૂઆત થાય છે અને અહીંયા અંત પામે છે ગતિ. આપણે બળ લગાડ્યું તો બળની દિશામાં શું થયું? સ્થાનાંતર. તો તમે જુઓ અહીંયા આગળ બળ લાગે છે, બળ બદલાય છે, તમે જુઓ છો થોડું ઉપર પણ જાય છે, અચળ રહેતું નથી. થોડુંક આ રીતે બતાવીએ, આ રીતે અહીંયાથી બળ લાગવાનું શરૂ થયું, બળ વધતું ગયું, પાછું કોન્સ્ટન્ટ થયું, પાછું ઘટતું ગયું, પાછું વધતું જાય છે અને સ્થાનાંતર પણ થઈ રહ્યું છે. મતલબ કે કંઈક ના કંઈક કાર્ય થતું હશે. જો આ સ્થિતિ કેવી હોય કે જ્યાંથી બળ લાગવાની શરૂઆત થઈ તો એ સ્થાનને આપણે નામ આપી દઈએ પ્રારંભિક સ્થાન xi, અને અહીંયા આગળ ગતિ પૂરી થાય છે તો એ સ્થાનને આપણે નામ આપી દઈએ xf. બરોબર, xi એટલે કે પ્રારંભિક સ્થાન અને xf એટલે કે અંતિમ સ્થાન. ઓકે, હવે અહીંયા આગળ મગજમાં એક પ્રશ્ન થાય કે સાહેબ અહીંયા આગળ બળ લાગી રહ્યું છે આ પદાર્થ ઉપર, તમે જુઓ છો fx જેટલું ચલ બળ લાગે છે અને સ્થાનાંતર પણ થાય છે, તમે જુઓ છો xi થી xf પહોંચ્યું, તો કંઈક ના કંઈક કાર્ય થતું હશે. તો એ ચલ બળ વડે થતું કાર્ય કહેવાય. એ કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરીએ. તો આના માટે આપણે ફિઝિક્સના સૌથી બેઝિક આઈડિયાનો યુઝ કરીશું. આપણે જે આ સ્થાનાંતર થયું છે એના નાના નાના ટુકડા કરી દઈએ. સપોઝ આ રીતે નાના નાના ટુકડા કરી દઈએ. બરોબર છે. અને એની અંદર કોઈ એક જ ટુકડો વિચારી. ફિઝિક્સ એવું જ કરે છે ભાઈ, કોઈ પણ અભ્યાસ પૂરેપૂરો નથી કરતો. પહેલા તો એના કોઈ એક નાના એવા ભાગનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ પરથી સમગ્ર ઘટના માટે એક આખી વસ્તુ સમજાઈ દે છે. બરોબર, તો અહીંયા આપણે પણ એવું જ કરીશું કે આ ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય શોધવા માટે પહેલા આપણે સૂક્ષ્મ ખંડ વિચારીશું, સૂક્ષ્મ સ્થાનાંતર વિચારીશું અને એના માટે થયેલું કાર્ય શોધીશું. સમજી લો કે અહીંયા આગળ એક સૂક્ષ્મ ખંડ આ હું વિચારી લઉં, આ રહ્યો આટલો વિસ્તાર. બરોબર છે. તો અહીંયાથી અહીંયા સુધી કંઈક ના કંઈક બળ લાગી રહ્યું છે અને સ્થાનાંતર પણ થઈ રહ્યું છે. તમે જુઓ છો આ સ્થાનાંતર કેટલું થયું? સપોઝ ડેલ્ટા x, અને બળ કેટલું લાગ્યું? fx. અહીંયા આગળ કેવો બળ કેટલું લાગ્યું? fx. સૂક્ષ્મ સમયગાળા માટે તમે જે બળ છે કોન્સ્ટન્ટ ગણી શકો. આમ તો બળ બદલાય છે, પરંતુ આપણે એક સૂક્ષ્મ ખંડ વિચાર્યો, એના માટે તો કઈ બળ એટલું બધું બદલાય નહીં, એટલે બળ અચળ ગણી શકાય. સૂક્ષ્મ સ્થાનાંતર માટે ડેલ્ટા x માટે જે બળ લાગતું હોય એ કેવું ગણી શકાય? અચળ. તો આ જે વિસ્તાર થયો, આટલો વિસ્તાર, એના માટે જો ક્ષેત્રફળ કેવું હોય તો ક્ષેત્રફળ ડેલ્ટા a બરાબર, ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમજી લો કે આ લંબાઈ કેટલી કહેવાય? ડેલ્ટા x, અને પહોળાઈ કેટલી કહેવાય? fx. મેં તમને કહ્યું કે અહીંયા જે બળ મળતું હશે એ કેટલું હશે? fx. તમે કહો સાહેબ બદલાય નહીં બદલાય, કારણ કે સ્થાનાંતર એટલું સૂક્ષ્મ વિચાર્યું છે, એના માટે જે બળ હશે એ લગભગ અચળ ગણી શકાય. તો આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ તો આ રહી પહોળાઈ, આ રહી લંબાઈ, તો શું થઈ જાય? fx ડેલ્ટા x. એટલે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ જ કર્યું ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરોબર છે. તો fx શું થયું? ડેલ્ટા x. આ જે ક્ષેત્રફળ છે જરા જોજો, આ ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે, આ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ, ઘેરાયેલ ક્ષેત્રફળ ડેલ્ટા a એ fx બળ વડે થયેલું કાર્ય છે. અહીંયા જેટલું ક્ષેત્રફળ ઘેરાય, એ ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ ઘેરાયું, લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું તો આ ક્ષેત્રફળ મળ્યું. એ ક્ષેત્રફળ બાહ્ય બળ જે fx છે, ચલ બળ જે છે, બાહ્ય બળ નહીં પરંતુ ચલ બળ જે છે fx, એના વડે થયેલું શું કહેવાય? કાર્ય કહેવાય. તો આપણે જો કાર્ય લખવું હોય આટલા ખંડ માટે, ડેલ્ટા x સ્થાનાંતર માટે, તો થયેલ કાર્ય ડેલ્ટા w બરાબર શું થઈ જાય? આ ક્ષેત્રફળ એ કાર્ય જેટલું હોય,
આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ fx વડે થયેલું શું છે કાર્ય, તો ડેલ્ટા w બરાબર શું લખાય, fx ડેલ્ટા x લખાય. ખ્યાલ આવ્યો? આટલા ખંડ માટે છે. પરંતુ સાહેબ આપણે તો સમગ્ર ગતિ માટે વિચારવાનું છે. તો સમગ્ર ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય જો આપણે કહેવું હોય તો આપણે આવા નાના નાના ખંડો વડે થયેલું જે કાર્ય છે એટલે કે એનું ક્ષેત્રફળ એટલે કે થયેલું કાર્ય એ બધાનો શું કરીશું, સરવાળો. આના માટે આપણે ડેલ્ટા w વાત કરી, આના માટે ડેલ્ટા w, આના માટે ડેલ્ટા w, બધાનો શું કરીશું, સરવાળો. તો અહીંયા આગળ લખીએ કે સમગ્ર ગતિ દરમિયાન થયેલ કુલ કાર્ય જો આપણે કહેવું હોય તો w બરાબર સિગ્મા xi થી xf સુધીનો સરવાળો કરીશું. xi થી કેટલા સુધી, xf સુધીનો, ઇન્ટુ શું આવશે, ડેલ્ટા w એમ કેટલા સુધી, તો xi થી xf સુધી એનો શું કરીએ, સરવાળો. તો થયેલ કુલ કાર્ય w બરાબર સિગ્મા xi થી xf, ડેલ્ટા w બરાબર શું લખાય, તો fx ડેલ્ટા x. ક્લિયર થઈ આટલી વાત? ઓકે. હવે જરા જુઓ કે આ તો થઈ ગયું સૂત્ર. હવે આ જે મળ્યું ને આપણને એ સમગ્ર ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય છે. જો કદાચ આપણે અહીંયા ડેલ્ટા x જે સ્થાનાંતર છે બને એટલું સૂક્ષ્મ રાખીએ એટલે કે આની જે ડેલ્ટા x ની લિમિટ છે ટેન્ડ્સ ટુ 0 કરી દઈએ, સ્થાનાંતર બને એટલું નાનું રાખીએ તો થયેલું કાર્ય w બરાબર લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 સિગ્મા xi થી xf સુધીનો સરવાળો ઇન્ટુ fx ઇન્ટુ શું આવશે, ડેલ્ટા x. જો અહીંયાથી લિમિટ દૂર કરીએ તો ડેલ્ટા નું શેમાં કન્વર્ટ થઈ જાય, વિકલિતમાં. તો અહીંયા આગળ સિગ્મા xi થી xf fx ઇન્ટુ શું થઈ જાય, dx. તો આ થયેલું કુલ કાર્ય થઈ ગયું. આપણે લિમિટ લીધી, ડેલ્ટા x ટેન્ડ્સ ટુ કેટલા કર્યા, 0 કર્યા, તો થયેલું કુલ કાર્ય આટલું મળ્યું. ઓકે. આ જે વસ્તુ છે એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ અથવા કરી ભાઈ સિગ્મા છે મતલબ કે સરવાળો, એને સંકલન સ્વરૂપે પણ દર્શાવી શકાય કે થયેલ કુલ કાર્ય w બરાબર xi થી xf સુધીનું સંકલન, સરવાળો એટલે કે xi થી xf સુધીનું સંકલન ઇન્ટુ fx ઇન્ટુ શું આવશે, dx. આ થયેલું કુલ કાર્ય આપણને મળી. બરોબર છે? અહીંયા થયેલું જે કુલ કાર્ય છે એ ચલ બળ fx અને સ્થાનાંતરના નિયત સંકલન જેટલું હોય છે એવું પણ આપણે લખી શકીએ કે અહીંયા આગળ અહીં થયેલ કુલ કાર્ય એ ચલ બળ f અથવા fx અને સ્થાનાંતરના નિયત સંકલન જેટલું હોય છે એવું આપણે લખી શકીએ. તો આ થઈ ગયું કુલ કાર્ય શોધવા માટેનું સૂત્ર એટલે કે ચલ બળ વડે થતું કાર્ય થઈ ગયું. સિમ્પલ વસ્તુ છે. ફરીથી સમજાવી દઉં કે પહેલા ચલ બળ કોને કહેવાય, એના નામ ઉપરથી ખબર પડી ભાઈ કે બદલાતું રહેતું હશે. બદલાતું જતું બળ એટલે શું કહેવાય, ચલ બળ. એની મેં પ્રોપર વ્યાખ્યા પણ લખેલી છે કે જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા બેમાંથી ગમે તે એક અથવા બંને, સમજો છો, જ્યારે પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અથવા દિશા બદલાતા હોય તેવા બળને શું કહે છે, ચલ બળ કહે છે. ચલ બળ એ સ્થાન અથવા તો સમયનું વિધેય છે. આ વ્યાખ્યા થઈ ગઈ. બીજી પણ એક વ્યાખ્યા લખેલી છે મેં કે જે બળ પદાર્થના સ્થાન કે સમય કે બંને પર, જે બળ પદાર્થના સ્થાન કે સમય અથવા બંને પર આધારિત હોય તેવા બળને શું કહે છે, ચલ બળ કહે છે. બરોબર. હવે ચલ બળ વડે થતું કાર્ય, આ વ્યાખ્યા થઈ ગઈ પ્રોપર, વ્યવસ્થિત યાદ રાખજો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ, મોસ્ટ આઈએમપી. બરોબર. હવે ચલ બળ વડે થતું કાર્ય સમજવા માટે મેં એક ઉદાહરણ લીધું કે ધારો કે કોઈ પદાર્થ પર fx જેટલું ચલ બળ લાગે છે. કેટલું બળ લાગે છે, fx જેટલું ચલ બળ લાગે છે, જેના લીધે તે x અક્ષની દિશામાં ગતિ કરે છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા માત્ર બળનું મૂલ્ય બદલાય છે. આ જે બળ લાગે છે એનું મૂલ્ય જ બદલાય, દિશા બદલાતી નથી. જુઓ, x અક્ષની દિશામાં જ ગતિ થાય, મતલબ કે અહીં માત્ર બળનું મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. એના માટે મેં બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોર્યો. તમે જુઓ, ગતિની શરૂઆત xi થી થઈ, પ્રારંભિક સ્થાન, અને અંત કયો થાય છે, xf.
એ ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય કેટલું હશે એ આપણે શોધવાનું. તો પાછા અટવાણે સાહેબ અહીંયા તો બળ બદલાઈ જાય છે તો કાર્ય કઈ રીતે શોધવું? તો એના માટે ફિઝિક્સના ફંડામેન્ટલ આઈડિયાનો યુઝ કરીશું. આપણે આના નાના નાના ખંડો વિચારી લઈએ. એમાંથી કોઈ એક નાનકડો ખંડ વિચારીએ, બરોબર છે? તો અહીંયા આગળ થયેલું કંઈક ના કંઈક તો સ્થાનાંતર હશે, ડેલ્ટા એક્સ, બરોબર. અને એટલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે અહીંયા જે બળ લાગતું હશે એ તમે અચળ ગણી શકો. તમે કહેશો સાહેબ બદલાય નહીં, એટલા નાનકડો ગાળો વિચારીશું કે જેથી બળ બદલાશે નહીં, અચળ રહેશે, બરોબર. આટલા ખંડનું જો ક્ષેત્રફળ કહેવું હોય તો ડેલ્ટા એ બરાબર આ લંબાઈ કેટલી થાય fx અને પહોળાઈ કેટલી dx, તો fx dx. આ જે ઘેરાયેલું ક્ષેત્રફળ છે એ fx વડે થયેલું કાર્ય છે. મેં અહીંયા લખેલું છે કે ઘેરાયેલ ક્ષેત્રફળ ડેલ્ટા એ fx બળ વડે થયેલું શું છે? કાર્ય. તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે જો આટલા આખા વિસ્તારનું ક્ષેત્રફળ શોધી કાઢીએ તો કુલ કાર્ય મળી જાય. તો આપણે આ બધા ક્ષેત્રફળોનો શું કરીએ? સરવાળો, તો કુલ કાર્ય મળી જ જાય. તો આપણે પહેલા તો એક નાનકડા ખંડ માટે થયેલું કાર્ય શોધ્યું. ડેલ્ટા w બરાબર આ ક્ષેત્રફળ એ કાર્ય જેટલું હોય, ડેલ્ટા w બરાબર fx ડેલ્ટા x. હવે સમગ્ર ગતિ દરમિયાન થયેલું કુલ કાર્ય w બરાબર સિગ્મા કેટલાથી કેટલા સુધીનું સંકલન લઈશું ભાઈ? સરવાળો કેટલાથી કેટલા સુધીનું? xi થી xf, બધા ડેલ્ટા w બધાનો સરવાળો. તો કુલ કાર્ય w બરાબર સિગ્મા xi થી xf ડેલ્ટા w. ડેલ્ટા w ની જગ્યાએ આ કિંમત મૂકી તો આ થઈ ગયું કુલ કાર્ય. પરંતુ એને વિવિધ રીતે દર્શાવી શકાય. મેં એક બીજી રીતે દર્શાવ્યું કે ભાઈ અહીંયા આગળ ડેલ્ટા x જે છે આ સ્થાનાંતર એ બને એટલું કેવું નાનું રાખ્યું, લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. તો સિગ્મા xi થી xf fx ડેલ્ટા x થઈ જાય. હવે અહીંયાથી જો લિમિટ દૂર કરીએ તો ડેલ્ટા નું શેમાં કન્વર્ટ થઈ જાય? વિકલિત dx. એટલે ભાઈ આને આ રીતે દર્શાવાય ના દર્શાવાય? સિગ્મા એટલે સરવાળો જ છે. આપણે અત્યાર સુધી કેટલા પ્રકારના સરવાળા શીખ્યા? તો આપણે આ સરવાળો કહેવાય સાહેબ, આ પણ સરવાળો કહેવાય અને આ પણ સરવાળો કહેવાય. આ ત્રણેય સરવાળાના નિશાન છે, બરોબર. તો w બરાબર સંકલનમાં xi થી xf સુધીનું સંકલન fx શું કહેવાય? dx. મેં નીચે લખેલું છે કે અહીં થયેલું કુલ કાર્ય ચલ બળ fx અને સ્થાનાંતર ના નિયત સંકલન જેટલું હોય છે. એવું જ કહેલું છે ને કે અહીં થયેલું કુલ કાર્ય એ ચલ બળ fx અને સ્થાનાંતરના નિયત સંકલન જેટલું હોય છે. ઓકે, તો આ ચલ બળ વડે થતું કાર્ય થઈ ગયું. ચલો ફટાફટ આને પહેલા લખી કાઢો આને. ઓકે, હવે આપણે જોઈએ ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. એટલે ભાઈ આપણે કાર્ય ઊર્જા પ્રમેય આગળ તારવી ચૂકેલા છીએ. તમને યાદ હશે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ થયેલા કાર્ય જેટલો હોય છે. આપણે આ સૂત્ર તારવવાનું છે, પરંતુ કોના માટે? ચલ બળ માટે. તો એના માટે આપણે કન્ડિશન વિચારીએ કે ધારો કે કોઈ પદાર્થ અથવા તો કણ, ધારો કે કોઈ પદાર્થ એક પરિમાણમાં એટલે કે x અક્ષની દિશામાં, ધારો કે કોઈ પદાર્થ એક પરિમાણમાં એટલે કે x અક્ષની દિશામાં ગતિ કરે છે. આપણે એક ધારણા કરી કે ધારો કે કોઈ પદાર્થ છે અને પદાર્થ એક પરિમાણમાં એટલે કે x અક્ષની દિશામાં શું કરે છે? ગતિ કરે છે. આપણે એવું ધારીએ કે ધારો કે પદાર્થનું દર કેટલું છે? m છે અને એની જે ઝડપ છે એ કેટલી છે? v છે, બરોબર. પદાર્થનું દર m હોય અને ઝડપ v હોય તો તેની ગતિ ઊર્જા, તેની કઈ ઊર્જા? ગતિ ઊર્જા k બરાબર કેવી હોય તો શું થાય? 1/2 mv². કોનું ઓળખો છો ભાઈ? બિલકુલ ઓળખો છો. કાઇનેટિક એનર્જી k બરાબર શું થાય? 1/2 mv². આ તમને ખબર છે. તો પહેલા આટલી વસ્તુ માઇન્ડની અંદર ક્લિયર કરો કે ગતિ ઊર્જાનું સૂત્ર કઈ રીતે બનાવવાનું છે. શરૂઆત કઈ રીતે કરવાની કે ધારો કે કોઈ પદાર્થ એક પરિમાણમાં એટલે કે x અક્ષની દિશામાં ગતિ કરે છે. પદાર્થનું દર કેટલું છે? m છે અને એની ઝડપ કેટલી છે? v. તો કાઇનેટિક એનર્જી શું થાય? 1/2 mv² થાય. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, આ જે સમીકરણ છે
જોજો એકદમ સિમ્પલ છે. સમીકરણ 1 નું t ની સાપેક્ષે એટલે કે સમયની સાપેક્ષે વિકલન કરતો. ચલો આનું વિકલન કરીએ તો બંને બાજુ વિકલન કરીએ તો dk dt સમયની સાપેક્ષે વિકલન થયું ગતિ ઊર્જાનું d/dt થઈ ગયું ને. અહીંયા પણ સેમ d/dt ઇન્ટુ શું આવશે 1/2 mv². બંને બાજુ આપણે સમયની સાપેક્ષે વિકલન લઈ લીધું છે. હવે જરા જુઓ કે dk/dt ઇઝ ઇક્વલ ટુ ભાઈ આની અંદર 1/2 તો સંખ્યા છે એટલે એ તો અચળ જ હોય અને દર જે છે એ વિશ્વના કોઈ પણ ખૂણા આગળ જઈએ તો દર પણ કેવું રહે અચળ જ રહે છે એટલે 1/2 m કેવા કહેવાય કોન્સ્ટન્ટ. તો વિકલન ખાલી કોનું થાય d/dt ઇન્ટુ v² નું વિકલન થાય. આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં. 1/2 સંખ્યા છે એટલે અચળ બહાર નીકળી, દર પણ અચળ હોય એટલે બહાર નીકળ્યું તો ખાલી વિકલન કોનું થવાનું v² નું. ક્લિયર? ઓકે. હવે જરા જોજો વિકલનમાં થોડું ધ્યાન રાખજો એની અંદર ભૂલ ના પડવી જોઈએ. તો dk/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 m એ તો એમના એમ જ. ચલો v² નું આપણે સમયની સાપેક્ષે વિકલન કરવાનું. તો સાહેબ વિકલન કઈ રીતે કરીશું? તો આને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ. પહેલા ઘાતનું વિકલન કરીએ એકલા 2 નું અને v અચળ રાખીએ અને પછી v નું વિકલન કરીએ અને ઘાતને એમના એમ રાખીશું તો શું થઈ જશે જરા જુઓ કે અહીંયા આગળ આપણે જો લખવું હોય તો પહેલા ઘાતનું વિકલન એટલે શું થઈ જાય ઘાત ગુણકમાં 2 v થઈ જાય v એમના અને ઘાતમાં 1 નો ઘટાડો એટલે કેટલી થાય એક જ ઘાત થાય. પહેલા ઘાતનું વિકલન થયું ખબર પડી ને ઘાત ગુણકમાં આવી ઘાતમાં 1 નો ઘટાડો તો શું થયું 2 v ની 1 ઘાત એ એમના. હવે આપણે 2 એમના એમ રાખીશું અને v નું વિકલન કરીએ તો v નું વિકલન સમયની સાપેક્ષે શું થાય તો dv/dt. આ થઈ ગયું વિકલન પરફેક્ટ એકદમ. શું કર્યું ખ્યાલ આવી ગયો ને આની અંદર? ફરીથી સમજાવો. 1/2 m તો કોન્સ્ટન્ટ હતા એની તો કોઈ ચિંતા જ નથી. હવે આ જે સ્ટેપ છે v² નું આપણે વિકલન કરવાનું તો પહેલા ઘાતનું વિકલન તો ઘાત ગુણકમાં ઘાતમાં 1 નો ઘટાડો તો 2v ની 1 ઘાત થઈ ગયા. હવે ઘાતનું વિકલન થઈ ગયું હવે કોનું v નું વિકલન તો શું થાય dv/dt. ક્લિયર? પરફેક્ટ. હવે જરા જુઓ કે સાહેબ અહીંયાથી તો 2 તો દૂર થઈ ગયા બરોબર. જે વધ્યું છે એક નવું આપશે આપણને dk/dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે mv ઇન્ટુ dv/dt. ભાઈ dv/dt શું થાય પ્રવેગ થાય વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થાય પ્રવેગ થાય. ઓકે પાછું દર ગુણ્યા પ્રવેગ બળ થઈ જાય તો અહીંયા આગળ dk/dt ઇઝ ઇક્વલ ટુ દર ગુણ્યા પ્રવેગ શું થયું બળ અને અહીંયા આગળ જે વેગ છે એને લખવો હોય તો dx/dt લખાય. બિલકુલ લખાય સાહેબ. વેગની જગ્યાએ શું લખાય dx/dt. સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ મળે તો બંને બાજુથી સમય ઇઝીલી દૂર થઈ જાય તો dk બરાબર આપણને એક સરસ સૂત્ર મળી જશે f/dx. ક્લિયર? ગતિ ઊર્જામાં થતો ફેરફાર f શું મળ્યો dx મળ્યો. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે ગતિ કયો કરાવીએ છીએ તો xi થી xf સુધી અને એના માટે જો ગતિ ઊર્જાનો ફેરફાર આપણે શોધીએ તો કેટલો થાય તો અહીંયા આગળ આપણે એમ કહીએ કે પ્રારંભિક સ્થાન xi થી xf સુધી નું સંકલન લેવામાં આવે તો શું થઈ જશે જરા જોજો. પ્રારંભિક સ્થાન xi થી xf સુધી નું સંકલન લેતો ચલો સ્થાનમાં ફેરફાર કેટલાથી કેટલા સુધીનો xi થી xf તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર કેટલાથી કેટલા સુધીનો થાય ki થી kf. તો અહીંયા આગળ આપણે સંકલન બતાવીએ તો સંકલનમાં ગતિ ઊર્જામાં થતો ફેરફાર જ્યારે સ્થાન xi હોય તો ગતિ ઊર્જા ki અને જ્યારે xf થાય તો ગતિ ઊર્જા કેટલી થાય અંતિમ kf dk ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ સંકલનમાં સ્થાનમાં થતો ફેરફાર xi થી xf f શું આવશે dx. ક્લિયર? ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ f તો અચળ પદ છે એટલે એ તો બહાર નીકળી જશે. અહીંયાથી મૂકી દો બહાર તો સીધું આપણે વિકલન લઈ લઈએ. f અચળ બળ છે એટલે બહાર નીકળી ગયું કારણ કે આપણે સૂક્ષ્મ સમયગાળા માટે f કોન્સ્ટન્ટ વિચારીએ છીએ. ઓકે ચલો dk નું શું થાય k થાય સાહેબ
એટલે ભાઈ શીખવાડ dx નું x થાય, dy નું y થાય, dz નું z થાય, તો એ dk નું શું થાય k, અને ગતિ ઊર્જામાં થતો ફેરફાર ki થી શું થાય kf is equal to f into, ચલો dx નું સંકલન શું થાય x થાય, અને લિમિટ કેટલી આવશે xi થી xf. ફરીથી કહું, dk નું k, લિમિટ ki થી kf, બરોબર છે, is equal to f into dx નું શું થાય x, xi થી xf. ઓકે, ચલો લિમિટ એપ્લાય કરો. તો પહેલા k ની જગ્યાએ kf માઈનસ k ની જગ્યાએ શું લખવાનું ki is equal to f into x ની જગ્યાએ પહેલા શું લખીશું xf માઈનસ x ની જગ્યાએ શું આવશે xi, બરોબર. તો અહીંયા આગળ ભાઈ આ શું કહેવાય, અંતિમ ગતિ ઊર્જા, કાઇનેટિક એનર્જી ઓન ફાઇનલ કન્ડિશન અથવા ફાઇનલ પોઝિશન, અને કાઇનેટિક એનર્જી ઓન ઇનિશિયલ પોઝિશન. તો kf - ki એટલે કે અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા, એટલે કે ગતિ ઊર્જાનો શું કહેવાય ફેરફાર ડેલ્ટા k is equal to f into અહીંયા આગળ xf - xi એટલે કે સ્થાનમાં થતો ફેરફાર શું કહેવાય ડેલ્ટા x. તો ડેલ્ટા k બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર શું થઈ જાય ભાઈ કાર્ય. તો ડેલ્ટા k બરાબર આપણને શું મળ્યું w, એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એ થયેલા કાર્ય જેટલો હોય છે, અને આને શું કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. મોસ્ટ IMP અને એકદમ સરળ છે. આખી થિયરી વધ ફરીથી સમજો કે આપણે એક પરિમાણમાં કોઈ પદાર્થની ગતિ વિચારી, એ પદાર્થનું દર m, ઝડપ v, તો એની કાઇનેટિક એનર્જી 1/2 mv² થઈ. મગજમાં આટલી વસ્તુ ક્લિયર? જો એક બે અગર લખશો એટલે મગજમાં બેસી જશે. તો આ કાઇનેટિક એનર્જી થઈ. હવે આનું આપણે જો સમયની સાપેક્ષે વિકલન લઈએ, બંને બાજુ વિકલન લેવાનું છે, તો શું થાય dk/dt is equal to d/dt 1/2 mv². ક્લિયર? ઓકે. હવે dk/dt is equal to 1/2 m તો અચળ છે, ભાઈ નાના છોકરાને ખબર પડે કે આ સંખ્યા છે ને આ દર અચળ હોય, તો ખાલી વિકલન કોનું થાય d/dt * v² નું. હવે ખાલી આનું વિકલન કરવાનું, તો dk/dt is equal to 1/2 m. ચલો v² નું વિકલન અહીંયા પહેલા ઘાતનું વિકલન કરો, v m ના m લેવા, તો ઘાત ગુણકમાં ઘાતમાં એકનો ઘટાડો, તો 2v ની એક ઘાત થઈ, 2v આયા ને. હવે v નું વિકલન કરો, તો v નું વિકલન શું થાય dv/dt થઈ ગયું. ઓકે, ચલો બે દૂર થઈ ગયા, તો dk/dt is equal to m into v into વેગનું સમયની સાપેક્ષે વિકલન શું થઈ જાય પ્રવેગ થઈ જાય. ભાઈ આમાં કોઈ કન્ફ્યુઝન નહીં, એવું બાજુ લખું નોટ કરી કે પ્રવેગ એ બરાબર dv/ શું થાય dt. ઓકે, હવે જરા જો dk/dt is equal to દર ગુણ્યા પ્રવેગ શું થઈ ગયું બળ, અને વેગની જગ્યાએ મેં dx/dt લખેલું છે, એટલી તો ખબર પડે ને. વેગ v બરાબર શું થાય સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, બરાબર. તો બંને બાજુથી સમય દૂર થઈ ગયો, સમયગાળો. તો ડેલ્ટા k બરાબર f ઇન્ટુ શું થઈ ગયું dx. આ મહત્વની વસ્તુ આવી. હવે આપણે યાદ કરો આગળ શું વાત કરી હતી, આપણે જે ગતિ કરાવીએ છીએ એ કયા સ્થાનથી કયા સ્થાન સુધી, તે xi થી xf સુધી. તો આપણે અહીંયા xi થી xf સુધીનું જો સંકલન લઈએ તો શું થાય કે જ્યારે સ્થાન xi હોય એ વખતે પ્રારંભિક ગતિ ઊર્જા શું કહેવાય ki, કાઇનેટિક એનર્જી ઓન ઇનિશિયલ પોઝિશન, અને જ્યારે અંતિમ સ્થાન xf થાય તો એ વખતે ગતિ ઊર્જા કેટલી થાય kf થાય. તો અહીંયા આગળ જુઓ વિકલન લીધું, કેટલાથી કેટલા સુધી ki થી kf સુધીનો ફેરફાર થાય છે, તો ki થી kf સુધીનું સંકલન ઇન્ટુ dk is equal to f અચળ પદ, તો બાર આનું સંકલન કરી કયો સુધી સ્થાનમાં થતો ફેરફાર, તે xi થી xf સુધીનું સંકલન ઇન્ટુ dx. હવે જો dk નું શું થઈ જાય સંકલન k થઈ જાય, શીખવાડેલું છે dk નું k, dx નું x, dy નું y m. dk નું k લિમિટ કેટલી ki થી kf is equal to f into dx નું શું થાય x, લિમિટ કેટલી xi થી xf. હવે લિમિટ એપ્લાય કરવાની, kf - ki is equal to f કૌંસની અંદર xf - xi. આ ગતિ ઊર્જામાં થતો ફેરફાર, તો ડેલ્ટા k is equal to f into આ સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા x. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે શું થયું કહેવાય કાર્ય, અને ડેલ્ટા k બરાબર જે w મળ્યું એને શું કહેવાય કાર્ય ઊર્જા પ્રમેય. ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, ચલો આટલી વસ્તુ નોટ કરો, નોટ કરી લો. બહુ મહત્વનો ટોપિક છે આ, અને મોસ્ટ IMP.